મોટા ભાઈ આખો વિડીયો બનાવીશ, મારા ખ્યાલથી કોઈ જોઈશે નહીં. 100% પણ જોવે ન જોવે એક વાત અલગ છે. પણ એક અત્યારે તમે વિચાર ધારણા કરો કે લાઈકો ને સબસ્ક્રાઈબર હાટુથી ને અત્યારે એનો ધણીને બાઈને વિડીયો બનાવે, અમુક એવી બાઈ એવા દ્રશ્ય બતાવે, એવી વસ્તુ આવું એવું વસ્તુ કરે, પછી એ અમુક એમાં રોક્સ મારે, ઓલું કરે. ભાઈ લાઈક આવે તો ભલે, ઓલું સબસ્ક્રાઈબર કોઈ કરે તો ભલે, આપણે ખાલી મનોરંજન પૂરતો આપણે વિડીયો બનાવતા હોય ને એમાં એક આપણી ઈચ્છા એવી હોય કે ભાઈ આપણે વિડીયો મૂકો. હાલો, જેમ કે મારી પાસે ગાડીનો ધંધો છે, હું અત્યારે ગાડી લઈને આવ્યો છું. હવે અહીંયા બધા માનો ને કે બહારના માણસો છે, અત્યારે હું બિહારમાં છું, તો પછી અહીંયા બધું બહારનું માણસો છે, તો પછી આમાં રાતે આપણે જે ટાઈમિંગમાં આપણે એમ લાગે તો આપણે એ પ્રમાણે આપણે વિડીયો બનાવીને આપણે એમ લાગે કે આપણે વાત શેર કરી, બરાબર. પણ જ્યાં બાયુને ભેગી રાખે ને ઓને રાખે એ ના કરે, તો પછી લગ્ન જ ના કરે. અમારી જોડે વાંટું રહેવાય, લગ્ન જ ના કરે. એ તમારી લાઈકો ને એ સબસ્ક્રાઈબર હાટુથી એ બધી મહેનત કરવી પડતી હોય, એ કાંઈ ન કરાય, બરાબર. કે અહીંયા અમારે માનો ડબલ ડ્રાઈવર છે, મારે અહીંયા હજી 2.5 દિવસ થયા પહોંચવામાં. ખાલી કરીને હમણાં જો ખાલી થવાનું ચાલુ થઈ જશે, 15-20 મિનિટમાં માણસો જમે છે, રાત છે અત્યારે, 15-20 મિનિટમાં ખાલી થઈ જશે અને 15-20 મિનિટમાં પાછી ભરાઈ જશે. અહીંથી જે વેસ્ટેજ માલ છે એ ભરાઈ જશે. ડબલ ડ્રાઈવર છે, હમણાં નીકળે 4-5 દિવસ પાછા રાજકોટ. વજન અહીંથી આવે અમારે બહુમાં બહુ 2-2.5 ટનની આસપાસ. રિટર્નમાં કાંઈ ના હોય, રિટર્નમાં વજન ના હોય. પતી છતાં એ તો એક આપણા ધંધાની વાત મેં કરી નાખી વચમાં. પણ આ જે વાત કરું છું એમાં એ એક કહેવાનું થાય ભાઈ, આમાં જે આપણે અમુક છોકરીઓને એવા નાની દીકરીઓ ડાન્સ કરાવે ને ઓલું કરાવે, અત્યારથી આપણે તમે એ બધું કરાવી, બરોબર. તો મોટી થાય દીકરી તો તમે જ વિચાર કરજો. આપણે કોઈને એવું કોઈ પણ એવી વસ્તુ નથી કહેતા, સ્વતંત્ર છે આ દેશ, જેની જેમ ઈચ્છા થાય એમ કરાય, એવું આપણે નથી કહેતા. પણ સમજીને આપણે તો આ વસ્તુ ન કરાય. આપણી બેન હોય, દીકરી હોય, કોઈ પણ બેન દીકરી હોય, અમારી એવી ટ્રસ્ટી હોય. અમે તો માનો ગાડી હતી અમારી ટ્રસ્ટી જ ન હોય, તો ડ્રાઈવરોનું એવા નામ બદનામ, બાકી એવી ટ્રસ્ટી જ ન હોય. અમે કોઈ પણ નીકળી એવી બેન દીકરી એમ નજર ન પકડે અમારી. અમે વિચારધારણા એક જ કરીએ. અમારી ઉંમર કેટલી છે? 40 વર્ષની ઉંમર છે. દીકરી કેટલા વર્ષની? 16 વર્ષની, 17 વર્ષ, 18 વર્ષ, 20 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ. અમે દીકરી જ કંઈ, કાંઈ બેન કંઈ. અને આવા તો મારા ઘણા વિડીયા બહાર પાડેલા છે, એ હું ના નથી પાડતો. જોયા ન જોયા ઘણા ઠેકાણા આપણે એમ બેન કીધેલું હોય ને કોઈ વિડીયો ઉતારતા હોય અથવા એવું કોઈ જગ્યાએ હોય નહીં, આવી રીતના આપણે ઉપાડ્યા હોય. તો આપણે બેન દીકરીઓને આપણી જો પેલા રક્ષા કરતા હતા, અને હવે એ જ આપણે એની જગ્યાએ આપણે આ મુંજરાત કહેવાય એક પ્રકારના. આ વસ્તુ શું સારું. અને ઘણી બહેનોને કહું છું, ઘણી દીકરીઓને કહું છું, તમે વિડીયો બનાવો એનો કોઈ વિરોધ નથી, પણ બેન અમુક વસ્તુ તમે આપણે એવા પહેરવાશ એવો રાખો કે આપણે સારું લાગે. આપણો પહેરવાશ સારો લાગે, બરાબર છે. સામેવાળા માણસ આપણે લાઈક કરે કે આપણે સબસ્ક્રાઈબર કરે ન કરે એનો કોઈ મતલબ ન રાખો. કુદરતી તમારામાં જે આત્મબળ હશે તો તમને કરશે. બાકી આમાં ઘણી આપણે જોઈ છીએ ને આપણે ખરાબ લાગ્યું ને, ખરાબ એટલે આપણે તો એમ નથી કહેતા કે મને ખરાબ લાગ્યું એટલે તમે ન કરતા. તો તમારા આત્મબળથી તમારા મા બાપ છે, તમારા પતિ છે, તમારું સમાજ છે, એને એમ લાગે કે આ કોઈ આપણે જઈને આપણા મોઢે તો વખાણ કરે, બાકી અહીંયાથી વાતો કરે, એવા વિડીયો ન બનાવે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. ભાઈ કોઈને કાંઈ ખોટું લાગ્યું મારી વાત ઉપર, કેમ કે અહીંયા હાવ નિરાતે બોલી એનું કારણ એક છે કે અહીંયા કોઈને ખરાબ આપણે અહીંયા છે ને, બીજી બેન દીકરીઓની બધે પણ છે. અહીંયાથી રહેણાંક છે, એટલે મૂળમાંથી કંપની રહી એ રહેણાંક છે ને, એમાં આપણે કોઈને ખરાબ લાગે એવું આપણે ઉતાવળથી ન બોલી. જય મુરલીધર, જય દ્વારકાધીશ.